આમ જો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, એટલું તો કે. હા આ તો બોલો ભાઈ. હાલો મિત્રો, ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે અમે છે ને રાજુલાની વાડી આવી ગયા છીએ ને અત્યારે હું અને મારા કાકાનો છોકરો છે ને વાડીએ પૈસા એટલે રાજુલાની વાડી છે ને માલ પાવા આવ્યા છીએ. તો અત્યારે તો વાડી આવી રીતના બધા માલ બાંધ્યા છે ને અત્યારે આપણે છે ને ભાઈ લાઇટ નથી, કેમ કે સોમાં હોય એટલે લાઇટ વહી જાય, એટલે આપણે માલને કેવી રીતના પાવાના જો આ ઘા છે અને કેવી રીતના પાવાનું જો આ પાણી પીવે છે અને પાણી અત્યારે ક્યાંથી ભરીને લાવવાનું જો અહીંયા બધી પાટી બાંધી છે, વાસળી છે, આ બીજી છે ને 2 ઘા છે ને અહીંથી આમ જો કો સોમાં છે ને ભાઈ બહુ વરસાદ પડ્યો એટલે કો આખો ભરાઈ ગયો. જો તમે હવે આખો કવો ભરાઈ ગયો છે. તો હવે જો આવી રીતના હિસીને પાવાનું પાણી જો, કેમ કે અત્યારે સોમાહે લાઇટ ન હોય, વાડીમાં થાંભલાન પડી જાય એટલે લાઇટ ન હોય એટલે મારે તો ભાઈ આવી રીતના પાઈ છે. જો તાજું પાણી હો ભાઈ સીધું. તમારે ભાઈ સિટીમાં છે ને ભાઈ આવું પાણી નહીં મળે તમને. આમ જો હાવ નીર જો હાવ તમને જો આમ તળિયું તે દેખાય, પણ આ સાયો છે એટલે કેમેરામાં ન દેખાય. બાકી આમ જો મસ્ત મજાનો નજારો છે ને અત્યારે તો આ બધે માલ પાવાના છે ને પૈસા અત્યારે ઘરે થયા છે ને અહીંયા પૈસા કુંડી છે. જો પાણી કવામાં ઊંડું વહી જાય તો અહીંયા પૈસા અહીંથી પાઈ દેવાનું. જો અહીં ભીરી છે કુંડી, પણ અત્યારે તાજું પાણી પાવાનું છે ને આ છે આપણે બદામ છે જો ને ઉપર છે નાળિયેરી. જો નાળિયેરના ટોપા પીવા હોય તો વી આવજો ભાઈ, પણ બહુ ઓછી છે તમારાથી નહીં ભાઈ, કેમ કે મારાથી નથી અંબાતા, બહુ ઓછી નાળિયેર વહી ગઈ છે ને અત્યારે જો પાઈ છે. લો પાણી પી લો કાંઈ કા આ પીવે તો. હા કેમ તમારે એમાં શું છે, આ કેમેરો રાખો ને મોબાઈલ બાજુમાં એટલે બીવે, બાકી તો આમ ન બીવે. તો પી લીધું કઈ પાણી? આ બાજુ પાઈ દે. બાકી નજારો જો ભાઈ ને અત્યારે છે ને ભાઈ કેસર કેરીની કલમ છે ઓલી બધી દેખાય ને તમને એ જો, ને આ બાજુ પોપિયા છે બધા ને આ બાજુમાં કેસર કેરીની કલમ છે જો, ને બદામ છે બહુ મોટી ને આ બાજુમાં છે કવો તો અત્યારે ભાઈ સોમાં છે ને અમારે આખો ભરાઈ જાય એટલે પાણીનો કોઈ દિવસ પ્રોબ્લેમ રહે જ નહીં. જો ફોન વહી જાય ને તો હું ફોન વિનાનો થઈ જાય તો એ બતાવું છું ભાઈ. અત્યારે જો કેમ તમારે કવો ભીરો, હાથે પાણી પી લેવાનો ભાઈ, આગળ આપણે હાથે પીવાનું છે. આમ જો આ બધા નાળિયેર ઉપરથી પડીને આવી ગયા, હમણાં થોડીક દિવસમાં ઉગી જાય ને ઓલા ભાઈ તો પાણી પાય છે. નાળિયેરી મેં કીધું આમ જો કેટલી ઊંચી છે. જો નાળિયેર લાટ બધા છે પણ ઊંચી બહુ છે ને આવી રીતના પાણી હીસવાનું. જો હાથે અંબાઈ જાય એમ છે, પણ ડોલ પછી છે ને હાથે ફાવે નહીં એટલે આવી રીતના હીસવાનું. પેલા મ્યાઉ જો આપણી પાસે આવશે, જોઈએ આપણે આવે કે ન આવે. હાલે 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 કવડી હાલે 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 હોય ક્યાં ભાઈ ગયા? હાલે હાલે જો ભાઈ ગામડે રહેતા હોય તો આમ જો કેમ તમારે જો આ ભાઈ કવડી ગઈ હોય ને ભાઈ તો ભીમાવાળું કહેવાય. વાહ કવડતી નથી હો ભાઈ. જો હોય ક્યાં ભાઈ ગયા? હોય આ કવડી જશે ને તો લો થાય. જો કેવાલા કવડે કા ઈ ગઈ. તો ને ભાઈ છે ને ભાઈ વાડીએ બહુ મજા આવે ભાઈ, ને વાડીનું કામ કરવાનું ભાઈ ને, કેમ કે ભાઈ આપણે ગામડે રહીએ એટલે આમ મજા આવે બહુ. જો આવી રીતના ભાઈ વાડીનું કામ કરવાનું ને કંઈ મજા આવે, મતલબ આપણે ભાઈ સિટીમાં ન ફાવે, કેમ કે ગામડે રહેતા હોય ને સિટીમાં ન ફાવે. તો ને વાડી તમને અહીંથી લીલી સમજ દેખાય. જો બધી લીલી સમજ દેખાય ને આવી રીતના છે ને ભાઈ બપોરે તો ભાઈ આવી રીતના અમારે નિરણ નાખવા આવવાની હોય. જો કેમ તમારે જો પાયરેવા તો કેટલા આવી ગયા. ઓવળ કાઢી નાખવાનો છે કા બધું. ને અમારે છે ડોગ. જો ડોગ હોય સારું ને જઈને ના કવડ તો નથી હોય એટલે વાંધો ન આવે. જો મજા આવે ને વાડીએ મજા આવે તને? ગામડે મજા આવે કે સિટીમાં મજા આવે? બોલ કઈ જગ્યાએ મજા આવે તને? ઓય કઈ જગ્યાએ મજા આવે તને? ગામડે રહેવાની મજા આવે કે સિટીમાં? કાક તો બોલ. આપણે એમ કહી દે લાઈક કરો એમ સમજો. આમ જો પહેલાં આમ જો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, એટલું તો કે.
હા આ તો બોલો ભાઈ, વાહ ભાઈ વાહ. મારા વાલા તો છે ને આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને સારી લાગે તો કમેન્ટ કરી દેજો તો કા ને ભાઈ. અમારે તો ભાઈ તો આવી મોજ છે ભાઈ વાડીની. જો તમારે ભાઈ આવી મોજ નહીં હોય કેમ કે ભાઈ તમે સિટીમાં રહેતા હોય ને તમે છે ને ભાઈ હપ્તા જ ભરતા હશો. અમે તો ભાઈ અમારે હપ્તા કંઈ નહીં, અમારે તો આવી મોજ હોય. જો ને ભાઈ અહીંયા છે ને બહુ મોટી બદામ છે, ને કોઈને બદામ ખાવા તો આવી જાય ને. અત્યારે તમને બદામ દેખાડી, આમ જો બહુ મોટી બદામ છે ને. અત્યારે બદામ પણ ખીરી છે, તમને અત્યારે બદામ દેખાડું કેમ કે અમારે ભાઈ કોઈ ખાવાવાળો માણસો ઓછા હોય એમ વાડીમાં. કઈ બાજુ અહીંયા સોરી બહુ મસ્તની બદામ છે, કંઈ ઘટે નહીં. હવે અત્યારે તમે આમ જો હાવ નીસી બદામ, જો હાવ નીસી છે જો, કેમ કે અમારે અહીં કોઈ ખાય નહીં. જો અમારે અહીંનું પાકી જાય જો તાજી બદામ. ભાઈ તમારે આવી બદામ ખાવું હોય ને તો ગામડે આવવું પડે. એકદમ લાલ જો, કાંઈ ઘટે વાહ. કેમ કે તાજી બદામ છે એટલે સ્વાદમાં મસ્ત હોય ને. તમારે ભાઈ સિટીવાળા હોય ને આવી બદામ જોવાય નહીં મળે. ને ઓલા ભાઈ જો અત્યારે નિરણ કરે છે જો. કેમ તમારે મોજે દરિયા ભાઈ. બદામ જો બહુ મસ્ત નહીં બદામ છે, આખી લાલ બદામ છે, ખાવાની બહુ મજા આવે. ને ભાઈ તમે છે ને ભાઈ બધા કમેન્ટ કરી દેજો તમને ગામડે રહેવું ગમે કે સિટીમાં રહેવું ગમે. કેમ કે ભાઈ અમે છે ને ભાઈ સિટીમાં અમને ન ફાવે ભાઈ. અમને છે ને ભાઈ ઓનલી ફોર ગામડું. ને આ પાત્રા જો ભાઈ, કોઈને પાત્રા છે ને ભાઈ બનાવીને ખાવા હોય તો આમ જો પાત્રા તો આમ જો ઢીગલો હશે જો, ખૂટ્યામાં નથી પાત્રાના પાન જો. હા મેં જો બધા પાત્રાના પાન તમને દેખાશે ને. આ હિસકો છે જો, બધે પાત્રાના પાન છે ને. મેં તમને કીધું એમ હિસકો છે જો, એ હિસકીને તમને બતાવું. ઓહ કેમ તમારે જો હિસકો પણ જોરદાર છે ભાઈ, હિસકવાની બહુ મજા આવે. જો આવું બધું છે ને તમને સિટીમાં જોવા નહીં મળે, કેમ કે સિટીમાં નહીં એવી જગ્યામાં રહેવાનું હોય ને. અહીં તો ભાઈ જગ્યા જ લાટ બધી હોય. જો અહીં જગ્યા જો ભાઈ રહેવા માટે જો કેટલી જગ્યા છે, જો બેસવા માટે બધા આમ ખાવાની ને. આ હિસકો જો ભાઈ નિરણ કરે છે ને. અત્યારે હવે આપણે પીવાનું છે કવાનું તાજું પાણી, તો કેવી રીતના પાઉં તમે જોઈજો ભાઈ. હાલો મિત્રો, તો આપણે છે ને કવાનું તાજું પાણી પીવાનું છે ને. કવાનું પાણી છે ને વરસાદને સોનાનું છે એટલે આવું કરવું એવું છે. ચાલો જો આપણે ગ્લાસ લઈ લીધો ને તાજું પાણી પીવાનું છે. અહીંથી છે ને ભાઈ આમ આવી જાય એટલે મસ્ત આવી જાય છે. પણ પાછો એવું ન જાય ને. હાલો ભાઈ હવે પાણી જો હાવ બાજુમાં જ છે એટલે જો આવી રીતના પીવાનું. જો તાજું પાણી હો ભાઈ. તમારે સિટીમાં છે ને ફિલ્ટર થતું હોય છે, અમારે સીધું ફિલ્ટર થઈને જ આવે. જો છે ને ભાઈ પાણી બહુ મીઠું હોય, બહુ મજા આવે ભાઈ. અહીંયા ગામડે છે ને ભાઈ રહેવાની બહુ મજા આવે ને. આમ જો પાણી તમને આવું મસ્ત મજાનું પીવા મળે. કેમ કે ભાઈ ગામડે થોડો તડકો લાગે એટલે પાણી હોય ને આવી રીતના એટલે તડકો કાંઈ ન લાગે, મજા આવે. આમ જો તમારે આખો કહો ભરાઈ ગયેલો છે. તો હજી તો આ પાણી અહીં છેટવી આપીએ, એક વરસાદ થાય ને પાણી ઉપર વી આવશે એટલે આમ જો અહીંથી પણ નાહવાની બહુ મજા આવે છે. અત્યારે તો બુટાને બધું પહેર્યું, બાકી અમે છે ને અહીંથી ઠેકડા મારવાના છે, નાહવાની બહુ મજા આવે.